નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। વડોદરા મધ્યસ્થ જેલમાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ સંપન્ન। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અલકાપુરી વડોદરા અને વરેણ્યમ યુથ ગ્રુપ સાથે દાહોદ ગાયત્રી પરિવારના વરિષ્ઠ આદરણીય સરદારભાઈ લબાનાજીના વિશેષ પ્રયત્ન પુરુષાર્થ સહયોગ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલમાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે વ્યસન મુક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સિનિયર જેલર M.N. રાઠવા સાહેબ, D.M. ગોહિલ સાહેબ, પીઆઈ વીડી બારિયા સાહેબ, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અલકાપુરી પ્રમુખ ભાવિનભાઈ ત્રિવેદીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે મંગલ પ્રારંભ કરવામાં આવેલ। સમગ્ર યજ્ઞનું સંચાલન પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયાજીએ સંભાળેલ, જેમાં 300થી પણ વધારે બંદીવાન ભાઈઓ જેલના સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો। મીનાક્ષીબેન કાબરિયાએ મધુર વાણી થકી સમગ્ર બંદીવાનોને ભાવ વિભોર કરતા આંખોમાં છલકાતા આંસુએ પ્રાયશ્ચિત કરેલ સેંકડો ભાઈઓને વ્યસનમુક્ત થવાના સંકલ્પો લીધા હતા। 1000 મંત્રલેખન, પેન, હિંમતનો હારો, સફળ જીવનની દિશાધારા, પ્રજ્ઞા અભિયાન વિશેષ અંક, ગુરુદેવના માર્મિક સંસ્મરણ સાહિત્ય આપવામાં આવેલ। દાહોદ સરદારભાઈ થકી દેવ સ્થાપના ફોટા આપતા રોજ ગાયત્રી મંત્રની સાધના, સૂર્ય ઉપાસનાના સંકલ્પ લેવાયા હતા। નવયુગનું સંવિધાન સત્સંકલ્પની સ્થાપના કરવામાં આવી। અહેવાલ નીતિન ભાભોર, મહીસાગર।